નમસ્કાર દોસ્તો, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના લગભગ મોટાભાગના ખેડૂતો છે તે બરબાદ થઈ ચૂક્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ખેડૂતો પર આફત આવી છે, જેને લઈને ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ સરકાર છે તે પોતાના મંત્રીઓને અહીંયા પર મોકલી રહી છે, તે સર્વે કરાવી રહી છે. ખેડૂતોએ માંગ કરી છે, તેને કેટલું નુકસાન થયું છે અને શું સહાય મળવાની આશાઓ છે, આ બંને મુદ્દે વાત કરી. આખરે સહાય તમે જાહેર કરો છો એ પહેલા એ જાણી લેજો કે ખેડૂતોને કેટલો ખર્ચ આવે છે અને કેટલી બરબાદી થઈ છે. આ તમામ મુદ્દે વાત કરી વિડીયોની શરૂઆત કરી. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે દિલ્હી. આપણા સૌરાષ્ટ્રની અંદર છેલ્લા એક અઠવાડિયાથી મુશળધાર વરસાદ છે તે ખાબકી રહ્યો છે અને લગભગ 90% ખેડૂતો છે તેને બરબાદ કરી દીધા છે. આ વરસાદ એ સમય આવ્યો છે જે સમયે બરાબર ખેડૂતોને મગફળીનો પાક છે તે લણવાનો હતો અને તે ના લણે તો પણ તેને નુકસાન થાય. મતલબ કે એક બાજુ ખાય અને બીજી બાજુ કૂવો હતો અને આ બંનેની વચ્ચે ખેડૂતો હતા. એક પણ તરફ અગર આપ મગફળી ના ઉપાડે તો પણ નુકસાન છે અને ઉપાડે તો પણ નુકસાન છે. અને કંઈક આવું જ બન્યું છે આપણા સૌરાષ્ટ્રની અંદર. પરંતુ સવાલ એ છે કે એવી ચર્ચાઓ છે કે એક હેક્ટરે સરકાર છે તે 20,000ની આસપાસ રૂપિયા જાહેર કરી શકે છે, આવી જાહેરાત થઈ શકે છે તેવું અનેક લોકો ચર્ચી રહ્યા છે. કેટલી જાહેર કરે તે હવે જોવું રહ્યું. પરંતુ અત્યારે જે પ્રમાણે ખેડૂતો બરબાદ થયા છે તે માત્ર ગુજરાત રાજ્ય નહીં, લગભગ આપણા દેશભરના લોકોને ખબર છે કે ગુજરાતના ખેડૂતોની શું પરિસ્થિતિ થઈ છે. છતાં પણ અહીંયા પર મંત્રીઓને મોકલવામાં આવે છે, સર્વેની વાતો થઈ રહી છે. શું કારણે પેકેજ જાહેર નથી કરાતું? કેમ એમાં સમય લેવામાં આવે છે? આ ખેડૂતોનો પહેલો પ્રશ્ન છે. આપ કયા ખેડૂતને કેટલું મગફળી હતી, કેટલા સોયાબીન હતા, શું પાક હતો, શું નુકસાન થયું છે, વીઘે કેટલા રૂપિયા છે આપવાના, આની જાહેરાત ભલે પછી કરો, પરંતુ અત્યારે એ પેકેજ જાહેર કરો. એટલું જ નહીં, માત્ર જાહેરાત પૂરતી નહીં, માત્ર સહાય આપી એ કહેવા પૂરતી નહીં, પરંતુ ખરેખર જો આપ ખેડૂતોની મદદ કરવા માંગતા હો તો આજે હું 1 વીઘા મગફળીમાં કેટલો ખર્ચ આવે છે એનો આંકડો મેં ખેડૂત પાસેથી લીધો છે. તો આપણે એ વાત કરીએ કે 1 વીઘો મગફળીએ કેટલો ખર્ચ આવે છે અને સરકાર જે સહાય ચૂકવે છે એમાં શું ખેડૂતોનું થશે, આ બંને મુદ્દે વાત. દોસ્તો, અમારા અહીંયાના ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત છે દુધાણા ગામના દિલીપભાઈ પારા, તેની સાથે મારે વાત થઈ છે અને તેણે મને અમુક આંકડા આપ્યા છે કે મગફળીમાં કેટલો ખર્ચ આવે છે. દિલીપભાઈનું કહેવું છે કે સૌપ્રથમ તો પોતાના ખેતરમાં મગફળી જ્યાં કરવાની છે ત્યાં હળ ચલાવવું પડે અને 1 વીઘા હળનું ભાડું છે તે લગભગ 1500 રૂપિયાની આસપાસ થાય છે. ત્યારબાદ એ ખેતરની અંદર યાં તો અમુક લોકો રોટાવેટર ચલાવે છે, યાં તો સમાર આપે છે, મતલબ કે ખેતનું લેવલ કરે છે, જેની કિંમત પણ 500 થી 700 રૂપિયા થાય છે, પરંતુ આ 500 પકડીને ચાલો. ત્યારબાદ તેનું કહેવું છે કે દાંતી ચલાવવી પડે છે અને જેની ભાડું પણ 500 રૂપિયા છે. આ સિવાય મગફળીના બિયારણની હવે વાત આવે. ખેતર તૈયાર થઈ ચૂક્યું છે તો હવે એ 1 વીઘા મગફળીનું 2 મણ બિયારણ છે એ લગભગ 40 કિલોની આસપાસ લેવું પડે છે, જેની માર્કેટની અંદર કિંમત 5600 રૂપિયા છે. બિયારણની કિંમત 5600 રૂપિયા. આ સિવાય તેમાં ડીએપી ખાતરની જરૂર પડે છે 1 વીઘે અડધી બોરી, મતલબ કે 25 કિલોની આસપાસની, અને તેની કિંમત લગભગ 900ની આસપાસ રૂપિયા થાય છે. ત્યારબાદ થાય એમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરવો પડે છે, નહીંતર મગફળીમાં ફૂગ આવે છે, જેની કિંમત પણ 300 થી 700 રૂપિયાની આસપાસ આંકવામાં આવે છે. હવે મગફળી વાવી દીધી, મગફળીની ઉગી ચૂકી છે, પરંતુ હવે તેનું શરૂ થાય છે નિંદામણ. 1 વીઘે 4 વખત નિંદામણ કરવું પડે છે, 4 થી 5 વખત, અને એ જ્યાં મગફળી 3-4 મહિના ખેતરમાં રહે છે ત્યાં સુધી નિંદામણ કરવું પડે, જેમાં લગભગ 16 જેટલા મજૂરોની આ નિંદામણમાં આખી સિઝનમાં જવું પડે છે. એવરેજ એ 6400 રૂપિયા તેની મજૂરી થાય છે, કારણ કે એક મજૂર 400 રૂપિયા મજૂરી લે છે. એ મગફળી તૈયાર થઈ ગયા બાદ તેને ખેતરની બહાર કાઢવાની, થ્રેશરની અંદર તેને કાઢવાની હોય છે, લણવાની હોય છે, જેની બંનેની કિંમત છે તે મળીને 4000 રૂપિયા તેનું ભાડું થાય છે. ખેડૂતો ચૂકવવાનું હોય ત્યારે એ મગફળી નીકળે છે. આ નીકળી ગયા પછી એની સફાઈ કરવાની હોય છે, ત્યારે યાર્ડમાં ભાવ આવે છે અથવા તો ટેકાના ભાવે જે મગફળી લો છો તે ત્યારે તેની કિંમત આવે છે અને એ સફાઈમાં 1000 રૂપિયાનો ખેડૂતને ખર્ચ લાગે છે. આ મગફળી લણી લીધા બાદ ખેતરની અંદર ઘણી બધી મગફળી વેરણાયેલી હોય છે, જેને ઓહળો કહેવામાં આવે છે, એને વીણવાની હોય છે.
જેમાં મજૂરોની જરૂર પડશે, 3 મજૂરોની એક વીઘે એ ઓખળો કરવામાં જરૂર પડે છે, જેમાં 1200 રૂપિયાનો ખર્ચ આવે છે. તો કંઈક 20,400 રૂપિયાની આસપાસ એવરેજ કહું છું, 20,000ની આસપાસનો આ ખર્ચ થાય છે. અને ખેડૂતો આ 20,000 રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હજુ અમે એની જે પાણીનું પિયત કરે છે ખેડૂત, રાત અને દિવસ એ મગફળીમાં પોતે કામ કરે છે, એની કિંમત અમે નથી આપી. કે ન તો વીજળી બિલની કિંમત આપી છે, પાણી, ખેડૂતની મહેનત અને વીજળીનું બિલ, આ 3 આમાં લગાવ્યું નથી. આપ લગાવો તો આપ સમજી શકો કે કેટલો ખર્ચ એક વીઘે આવે છે. આ તમામ ખેડૂતો છે તેનું આ દિવાળીની આશાઓ હતી, તેના ઉપર ઇન્દ્રદેવે પાણી ફેરવી દીધું. પરંતુ હવે તમે પાણી ના ફેરવતા, કારણ કે આ ખેડૂતની આશા છેલ્લે તમારા સુધી બંધાયેલી છે. તમે હો કે અન્ય કોઈની સરકાર હોય, ખેડૂતોની એ જ છેલ્લી આશા હોય છે કે સરકાર મદદ કરશે. આજે નહીં, ભૂતકાળમાં રાજા મહારાજા વખતે પણ ખેડૂતો પાસેથી કર લેવામાં આવતો, પરંતુ જ્યારે દુષ્કાળ પડે ને ત્યારે રાજાઓ છે ને એ ખેડૂતોને જીવાડવાનું કામ કરતા. અને તમારી પણ જવાબદારી છે કે તમે ખેડૂતોને સહાય આપો છો ને, એ તમારી જવાબદારી છે, તમારે આપવી જ પડે. પરંતુ સવાલ અત્યારે એ છે, ચર્ચાઓ એ છે કે હજુ સુધી સહાય જાહેર નથી કરી, અને કરશે તો એક કરે કે 20,000ની વાત છે, કેટલી સાચી છે કેટલી ખોટી છે ખબર નથી, કારણ કે જાહેર નથી થઈ. પરંતુ એટલું જરૂર કહીશું કે 1 વીઘા મગફળીમાં એટલો ખર્ચ આવે છે, અને એમાં પણ અમે ખેડૂતની મહેનત 4 મહિનાની, એનું લાઇટ બિલ અને પાણીની કિંમત નથી લગાવી. જે ધ્યાને રાખીને સરકાર જાહેરાત કરે એ જરૂરી છે. નંબર 2 કે તમારે સહાય પેકેજ જાહેર કરવાનું છે. તો સર્વેની વાત ક્યાંથી છે? પહેલા સહાય પેકેજ જાહેર કરો, પહેલા એ જાહેર કરો કે અમે વીઘે ખેડૂતોને એટલા રૂપિયા ચૂકવશું. પછી સર્વે કરો કે કયા ખેડૂતને મગફળી હતી, કયા ખેડૂતને સોયાબીન હતું. આ તો પછીની વાત છે. પહેલું સ્ટેપ છે એ તો તમે કર્યું નથી. મંત્રીઓને મોકલી દીધા છે, મંત્રીઓ અહીંયા લોકોને મળ્યા છે, પરંતુ બધાને ખબર છે લોકોની પરિસ્થિતિ શું છે. તો મંત્રીઓ આવ્યા છે એને પણ એ રજૂઆત કરી છે, અને મંત્રીઓ સ્વીકારે છે કે કઈ પ્રકારની પરિસ્થિતિ છે. સવાલ એ છે કે પેકેજ જાહેર કરવું હોય તો વહેલી તકે કરવામાં આવે. ખેડૂતોને કમસે કમ લબડપટ્ટી ના કરાવો. ઘણા બધા ખેડૂતોની અંદર રોષ છે, આક્રોશ છે, અને અત્યારે આ ખેડૂતને બચાવવું હોય તો જરૂરી છે કે સહાય પેકેજ નહીં, પરંતુ સહાયનું મોટું પેકેજ જાહેર કરો. અને એટલું જ નહીં, અગર જરૂર પડે તો આ ખેડૂતોને જે દેવા છે એ માફ કરવામાં આવે, તેવું પણ ઘણા બધા ખેડૂતોને કહેવું છે. દોસ્તો, મગફળીના વીઘાનો જે ખર્ચ છે એ અમે ખેડૂતો પાસેથી લીધો છે. આપને આ મુદ્દે શું કહેવું છે? આ ખર્ચથી પણ શું વધુ આવે છે, ઓછો આવે છે? આપ જરૂરથી કમેન્ટ કરજો. બીજું એ કે સરકાર પાસે આપ શું આશાઓ રાખી રહ્યા છો? સરકાર કઈ પ્રકારનું જાહેર પેકેજ કરે તેવી તમને આશંકા છે? પરંતુ સરકાર કેટલું પેકેજ જાહેર કરે એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ખેડૂતોને શું જોઈએ છે. સરકારે પોતે નક્કી નથી કરવાનું કે તે કેટલું પેકેજ જાહેર કરશે, પરંતુ ખરેખર ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, આ ખેડૂતોની વેદના શું છે, એને નજરમાં રાખીને પેકેજ જાહેર કરે. નહીં કે મત માટે કે આવનારી ચૂંટણીઓમાં અત્યારે પેકેજ જાહેર કરી દઈએ, થોડા રૂપિયા આપી દઈએ અને મત લઈ લઈએ. એવું ન થવું જોઈએ. ખરેખર આ ખેડૂતોની મદદ કરવા માંગતા હોય તો મોટું પેકેજ જાહેર કરો, અને એ પણ વહેલી તકે કરો. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂરથી કમેન્ટ કરીને જણાવો. આવી જ ખબરો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે જીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.